ધોરણ 12 આર્ટ્સ સંસ્કૃતના વિદ્યાર્થીની મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અત્રે ધ્યાન આપશો. પાંચમો કાવ્ય યક્ષ યુધિષ્ઠિર સંવાદ. આ મહાભારતનો વન પર્વમાં આવતો એક સરસ મજાનો પ્રસંગ પ્રકરણ. મહાભારતના વન પર્વમાં અધ્યાય 312, 13 અને 14માં આવતો પ્રકરણ છે. પાંચેય પાંડવો વનવાસમાં નીકળી પડ્યા છે. વન જંગલમાં પાંડવોને તરસ લાગે છે અને એક એક કરીને બધા પાંડવો જાય છે. પણ કોઈ પણ વન દેવતા એ સરોવરનો સ્વામી એના પ્રશ્નોના જવાબ આપવામાં સમર્થ હોતા નથી. એટલે ચારે ચાર પાંડવો બધા મૂર્છિત થઈ જાય છે, બેહોશ થઈ જાય છે. છેવટે યુધિષ્ઠિર જાય છે, ધર્મરાજ યુધિષ્ઠિર, સૌથી મોટા ભાઈ, અને તેઓ યક્ષના દરેક પ્રશ્નોના પોતાની બુદ્ધિ પ્રમાણે સચોટ સહેજે જ જવાબ આપી દે છે, પ્રત્યુત્તર આપી દે છે. તે પ્રસંગને અનુરૂપ આમાં 16 પ્રશ્નો યક્ષે એમને પૂછ્યા. એના દરેકના જવાબો એમણે આપ્યા. જો કે હજારો પ્રશ્નો પૂછેલા છે, પણ આપણા પાઠ્યક્રમમાં કેવળ 16 જ પ્રશ્નો પૂછવામાં આવેલા છે. 8 પ્રશ્નોની ચર્ચા આપણે શરૂઆતના 7 શ્લોકો અંતર્ગત પૂરી કરી છે. આ 6 શ્લોકો અંતર્ગત આપણે ચર્ચા પૂરી કરી છે. હવે 7મે શ્લોકથી છેલ્લા જે હજી 8 પ્રશ્નો છે એની ચર્ચા આપણે અત્રે આજના પાઠમાં કરીએ. જો 7મો શ્લોક, જેમાં યક્ષ પૂછે છે 4 પ્રશ્નો, દરેક શ્લોકમાં 4 પ્રશ્નો, પછીના શ્લોકમાં 4 ઉત્તરો છે, 4 જવાબો છે, વળી પાછા 4 પ્રશ્નો આવશે. જોઈ વાંચીએ આપણે. ધન્યાનામ ઉત્તમમ કિમ સ્વિત. તો યક્ષ પૂછે છે, ધન્ય એટલે સદભાગી, ભાગ્યશાળી, સૌભાગ્યશાળી. તો ધન્યાનામ ઉત્તમમ કિમ સ્વિત, અર્થાત સુખી અથવા સૌભાગ્યશાળી મનુષ્યોમાં ઉત્તમ કઈ વસ્તુ છે. કિમ સ્વિત એટલે કઈ વસ્તુ છે, એટલે ધન્ય પુરુષોમાં રહેલી એવી કઈ બાબત છે જે ઉત્કૃષ્ટ છે. બરાબર. બીજો પ્રશ્ન, એટલે આ શ્લોકમાંનો બીજો છે. આમ તમે જુઓ છો તો 9 પ્રશ્ન તો થયા. 10મો પ્રશ્ન હવે, ધનાનામ સ્યાત કિમ ઉત્તમમ, કે ધન સંપત્તિમાં કઈ ઉત્તમ વસ્તુ છે. ધન્ય પુરુષોમાં રહેલી કઈ બાબત શ્રેષ્ઠ છે અને ધનમાં કયું ધન ઉત્તમ છે. ત્રીજો, લાભાનામ ઉત્તમમ કિમ સ્યાત, કે દુનિયામાં લાભ તો અનેક પ્રકારના હોય છે, પણ સૌથી શ્રેષ્ઠ લાભ કયો ગણી શકાય, કયા લાભને શ્રેષ્ઠ લાભ તરીકે આપણે ગણી શકીએ. લાભાનામ ઉત્તમમ કિમ સ્યાત, અને સુખાનામ સ્યાત કિમ ઉત્તમમ, કે સુખોમાં શ્રેષ્ઠ સુખ કયું છે. ફરી એકવાર જુઓ. પહેલો પ્રશ્ન એમાં છે, સુખી અને સૌભાગ્યશાળી મનુષ્યોમાં કઈ વસ્તુ ઉત્તમ કહેવાય, ધન સંપત્તિમાં ઉત્તમ શું છે, અને લાભમાં, સર્વે લાભોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ લાભ કયો છે, અને સુખોમાં શ્રેષ્ઠ લાભ સુખ કયું છે. એવી રીતે આ 4 પ્રશ્નો આમાં પૂછવામાં આવ્યા. હવે એના જવાબો તમે જુઓ યુધિષ્ઠિર કેવી રીતે સચોટતાથી આપે છે. ધન્યાનામ ઉત્તમમ દાક્ષમ, ધન્ય પુરુષો, સુખી લોકો, સંપત્તિવાળા, સૌભાગ્યશાળી લોકોમાં, મનુષ્યોમાં રહેલી કોઈ બાબત જો શ્રેષ્ઠ છે તો દાક્ષમ. દાક્ષમ એટલે દક્ષતા, સાવધાનીના પગલાં ભરે, ટૂંકમાં વિચારીને પોતાનું કામ કરે. તો દક્ષતા જે છે એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. પ્રવીણતા જેને કહીએ, નિપુણતા કહીએ, તો તે વસ્તુ, કુશળતા, તે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે સફળ, સુખી અને સૌભાગ્યશાળી લોકોમાં. ત્યારબાદ પછીનો જે પ્રશ્ન છે, ધનાનામ ઉત્તમમ કિમ સ્વિત, પૂછ્યું હતું કે ધનમાં, શ્રેષ્ઠ ધનમાં, સંપત્તિમાં, ધન દૌલતમાં કઈ વસ્તુ ઉત્તમ છે. તો એનો જવાબ બહુ સરસ છે.
ધનાનામ ઉત્તમમ શ્રુતમ, ધન સંપત્તિમાં ઉત્તમ કોઈ છે, શ્રેષ્ઠ ધન કોઈ છે તો શ્રુત. શ્રુત એટલે જ્ઞાન. તો જ્ઞાન જ, શિક્ષણ જ કે ભણતર. જો નોલેજ ઇઝ વેલ્થ, નોલેજ ઇઝ રિયલ વેલ્થ, નોલેજ ઇઝ પ્યોર વેલ્થ. ખરેખર જ્ઞાન જેવું કોઈ ધન નથી, ભણતર અભ્યાસ શિક્ષણ જેવું કોઈ સંપત્તિ નથી. એટલે યુધિષ્ઠિર કહે છે સર્વે લાભોમાં, સર્વે ધનમાં કોઈ શ્રેષ્ઠ ધન છે તો જ્ઞાન છે. બરાબર. એના પછીનો જે પ્રશ્ન હતો કે લાભાનામ ઉત્તમમ કિમ સ્યા, કિમ સ્વિત, કે લાભોમાં સર્વ લાભોમાં શ્રેષ્ઠ લાભ કયો? તો એનો જવાબ બહુ સરસ છે, લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્યમ. સર્વે લાભોમાં આરોગ્ય લાભ જેવો એકે લાભ નથી. બરાબર. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, ધર્મનું ઉત્તમ સાધન શરીર છે. એક ટંચનું આપણને ખાવા પીવાનું ન મળે તો ચાલશે, પણ શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે, અગત્યનું છે. એવી રીતે આ ત્રીજા પ્રશ્નમાં શ્રેષ્ઠ લાભોમાં કોઈ શ્રેષ્ઠ લાભ છે તો આ આરોગ્યનો લાભ. અને ચોથો પ્રશ્ન તો સુખોમાં શ્રેષ્ઠ સુખ કયું? તો સુખાનામ તુષ્ટિરુત્તમ, સુખોમાં સર્વશ્રેષ્ઠ કોઈ સુખ છે તો તુષ્ટિ. તુષ્ટિ એટલે સંતોષ. સંતોષ જેવો કોઈ સુખ નથી. સંતોષી નર સદા સુખી, એમ આપણે કહેતા હોય છે. ફરી એકવાર 4 પ્રશ્નો જુઓ. સૌથી પહેલો પ્રશ્ન તો ધન્યાનામ કિમ સ્વિત, એમ પૂછ્યું હતું. બરાબર. ધન્યાનામ કિમ સ્વિત એટલે સૌભાગ્યશાળી સુખી લોકોમાં કઈ બાબત ઉત્તમ છે. બીજો ધનાનામ કિમ સ્વિત, કિમ ઉત્તમમ, ધનમાં શ્રેષ્ઠ ધન કયું? ત્રીજો પ્રશ્ન તો લાભાનામ ઉત્તમમ કિમ સ્યાત, લાભમાં જાત જાતના લાભ હોય એમાં સૌથી લાભ ઉત્તમ કયો? અને ચોથો પ્રશ્ન તો સુખાનામ સ્યાત કિમ ઉત્તમમ, સુખોમાં શ્રેષ્ઠ કયું? તો કહે છે ધન્યાનામ. હવે ધ્યાન આપજો. ધન્ય જે સુખી અને સૌભાગ્યશાળી લોકોમાં કોઈ બાબત ઉત્તમ છે તો તે કઈ? તેઓ કેમ કરીને સુખી થયા, સૌભાગ્યશાળી કેમ બન્યા? તો એનામાં દક્ષતા છે, સાવધાની છે, કુશળતા છે, નિપુણતા છે. એને લીધે જ તેઓ સંપત્તિવાળા અને સુખી બન્યા હોય છે. બરાબર. કેમ કે રાતોરાત કોઈ પણ જ્ઞાનવાન કે ધનવાન બનતા હોતા નથી. બીજો ધનમાં સંપત્તિમાં શ્રેષ્ઠ સંપત્તિ કઈ? તો એનો જવાબ આપ્યો તો શ્રેષ્ઠ સંપત્તિમાં કોઈ છે તો શ્રુત. શ્રુત એટલે જ્ઞાન, તત્વજ્ઞાન. અહીં આપણે શિક્ષણ, ભણતર, અભ્યાસ એ શ્રેષ્ઠ ધન છે. ત્રીજો પ્રશ્ન તો લાભમાં સૌથી શ્રેષ્ઠ લાભ કયો? તો આરોગ્ય એટલે શરીરનું સ્વાસ્થ્ય. અને સુખોમાં શ્રેષ્ઠ સુખ કયું? તો સંતુષ્ટિ હોવી જોઈએ. જો સંતોષ હશે તો એના જેવો કોઈ બીજો સુખ હોઈ ન શકે. એવી રીતે આ 4 પ્રશ્નો આપણે શ્લોક નંબર 7માં જોયા. એના 4 ઉત્તરો શ્લોક નંબર 8માં. એટલે એકંદરે 12 પ્રશ્નો પૂરા થયા. વળી પાછું હવે યક્ષ શું પૂછે છે જો નેક્સ્ટ આપણે પ્રિય વચનવાદી કિમ લભતે, આ 9મા શ્લોકમાં પ્રિય વચનવાદી કિમ લભતે પૂછે છે કે પ્રિય બોલનારા, પ્રિય વચનવાદી એટલે પ્રિય બોલનારા શું પામે છે. બરાબર. જેની જીભે અમૃત જેવી વાણી હોય, વેણ હોય, તો એને શું મળે છે? એવો એક પ્રશ્ન. જે મીઠા બોલે એને શું મળે છે, શું જીવનમાં તેઓ પામે છે. પછીનો પ્રશ્ન છે વિમૃષિત કાર્યકરઃ કિમ લભતે. વિમૃષિત કાર્યકરઃ એટલે જે વિચારપૂર્વક, વિવેકપૂર્વક, બરાબર, કાર્ય કરનારા, પૂર્વાપર વિચાર કરીને કાર્ય કરનારને શું મળે છે. ત્યારબાદનો પ્રશ્ન બહુ મિત્ર કરઃ કિમ લભતે. જેના ઘણા મિત્રો હોય છે એને શું મળે છે? જેના સારા ઘણા મિત્રો જે હોય એને શું જીવનમાં મળે છે? અને
ચોથો પ્રશ્ન છે આ શ્લોકમાંનો, ધર્મરત કિમ લભતે કથય. એટલે તમે મને કહો, ધર્મમાં લાગેલા ધર્માત્મા એવાને શું મળી રહે છે. એટલે પ્રિય બોલનારને શું મળે છે, બરાબર, આ એક પ્રશ્ન છે. ત્યારબાદ વિચારીને કામ કરનારને શું મળે છે, પછી ઘણા જેના મિત્રો હોય છે એને શું મળે છે, અને જે ધર્માત્મા હોય છે એને શું મળે છે. એવી રીતે 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા. હવે એના જવાબો જુઓ, કેટલા સરસ મજાના જવાબો છે. પ્રિય વચનવાદી પ્રિયો ભવતી. એટલે જે પ્રિય બોલનારા હોય છે, મધમીઠા વેણ જે બોલનારા હોય છે, એ સર્વેમાં પ્રિય હોય છે, મનગમતા થાય, બધાને તેઓ ગમતિયાળ એવા હોય છે. તો હંમેશા આપણે મીઠી મધુરી વાણી જ બોલવી જોઈએ, મધુર વચન આપણે બોલવા જોઈએ. આનો અર્થ એમ થયો. ત્યારબાદ જે વિચારીને કાર્ય કરે છે, જે પૂર્વાપર હિતાહિતનું વિચારીને કાર્ય કહે છે, તો એને શું લાભ મળે છે. જો વિમૃષિત કાર્ય કરો અધિકમ જયતિ. અધિકમ જયતિ એટલે તેઓ હંમેશા જીતતા હોય છે. જો આગળ પાછળ વિચારીને કામ કરીએ તો ક્યારે આપણને પછતાવો નહીં થાય, તો જીવનમાં સફળતા જ મળી રહે છે. યુધિષ્ઠિર એમ કહે છે કે હંમેશા પ્રિય બોલવું જોઈએ, અને હંમેશા કોઈ પણ કાર્ય કરો તો વિચારીને જ કાર્ય કરવા જોઈએ. ત્રીજો પ્રશ્ન તો, જેના ઘણા મિત્રો હોય છે એને શું લાભ મળે. તો યુધિષ્ઠિર કહે છે જેના ઘણા મિત્રો હોય છે એને સુખ મળે છે, તેઓ જીવનમાં સાતામાં રહે છે. અને ચોથો જે પ્રશ્ન તો એનો જવાબ છે ધર્મમાં લાગેલાને શું મળે. તો યુધિષ્ઠિર કહે છે ધર્મરત સગતિમ લભતે. જે ધર્મમાં લાગેલા હોય છે, હંમેશા જીવનમાં ધર્મનું પાલન કરતા હોય છે, એને સદગતિ મળે છે. એવી રીતે આમાં આપણે આ બીજા વળી 4 પ્રશ્નોમાં આપણે જોયા કે એવી રીતે યક્ષ જાતના પ્રશ્નો પૂછે છે, અને એ યુધિષ્ઠિર એના બરાબર જવાબ આપે છે. એવી રીતે આપણે આજે 16 પ્રશ્નોની ચર્ચા અત્રે પૂરી કરી, બરાબર. હવે ઉપસંહાર સ્વરૂપે 4 શ્લોકો પણ સમજવા જેવા છે. યક્ષ પૂછે છે, હવે બધા પ્રશ્નોના જવાબ તો આપ્યા, તો હવે ભાઈઓને તો જે બેહોશ થયા છે, મૂર્છિત થયા છે, એમને જીવતા તો કરવા જ જોઈએ, બરાબર, સચેત તો કરવા જ જોઈએ. તો યક્ષ હજી કસોટી લે છે યુધિષ્ઠિરની. એ શું પૂછે છે જુઓ. વ્યાખ્યાત પુરુષો રાજન યશ સર્વધની નર. તમે સર્વધન છો, ટૂંકમાં તમારે આધીન છે, બધા તમારું જ સર્વસ્વ ધન છે, કેમ કે તમે રાજા છો. એટલે વ્યાખ્યાત પુરુષો રાજન યશ્ચ સર્વધની નર. હે સર્વધન રાજન, તમે મારા બધા જ પ્રશ્નોના સવાલોના જવાબો બહુ સરસ રીતે તમે આપેલા છો. એટલે હે રાજન, તમે સરસ વ્યાખ્યાઓ દરેક પ્રશ્નોની આપી છે. તો હવે કહે છે તસ્માત, તેથી ત્વમ એકમ ભ્રાતૃણામ એકમ, બધા ભાઈઓમાંથી કોઈ એકને યમ ઈચ્છસી સજીવતું, જેને તું ઈચ્છીશ, જેને તું જીવતું કરવા માગીશ એને હું જીવતું કરીશ. જો આમાં પણ ચતુરાઈ છે યક્ષની. એ બધા ભાઈઓને જીવતા કરવાની વાત નથી કરતા. બધા ભાઈઓ, જે 4 ભાઈઓ બેહોશ પડ્યા છે, મૂર્છિત થયા છે, એમાંથી કોઈ પણ એક ભાઈના તું પ્રાણ માગ. તો હવે એમાં પણ એની બુદ્ધિની કસોટી થાય છે. કેટલું સરસ જવાબ આપે છે યુધિષ્ઠિર. પછીના શ્લોકમાં જુઓ. આ નૃશંસમ પરો ધર્મ. આ બહુ સરસ મજાની ઉક્તિ છે, જેને આપણે સુભાષિત પણ કહી શકાય. આ નૃશંસ્યમ અર્થાત અનુકંપા, દયા, કરુણા. સમજાય છે. તો આમાં બહુ સરસ વાત યુધિષ્ઠિરે કરી. આ નૃશંસ્ય પરો ધર્મમ. દયા જેવો કોઈ ધર્મ નથી, અનુકંપા જેવો કોઈ ધર્મ નથી. પરમાર્થાહ મે મતમ, અને હું ખરેખર આવું માનું છું, બરાબર. હું દ્રઢપણે આવું માનું છું કે દયા અને અનુકંપા જેવો કોઈ ધર્મ નથી. તેથી બધા જ ભાઈઓમાં તમારે જો સચેત કરવું હોય, જીવિત કરવું હોય, તેથી હું કરુણા દર્શાવવા ઈચ્છું છું. એમ કહે છે આ નૃસ્યમ ચિકીર્ષામી, હું તો દયા દાખવવા માગું છું.
નકુલો યક્ષ જીવતુ. બધા ભાઈઓમાં સૌથી જે નાનો ભાઈ છે નકુલ, એ નકુલને તમે જીવતા કરો, કેમ કે સૌથી દયાપાત્ર તો તે છે. ભીમ, અર્જુન અને સહદેવ તો લડી લેશે, ગમે તેમ કરીને એ કદાચ સચેત થઈ જાય, પણ નકુલ છે ને સૌથી નાનો અને દયાપાત્ર છે, એને તમે જીવતા કરો. તો આમાં અનુકંપા અને દયા જેવો કોઈ ધર્મ નથી એમ હું માનું છું, એટલે તમે નકુલને સચેત કરો. એવી પ્રતિક્રિયા જ્યારે યુધિષ્ઠિરે આપી ત્યારે યક્ષ પછીના શ્લોકમાં, છેલ્લા શ્લોકમાં કહે છે, તસ્ય તે અર્થાચ કામાચ આનૃશંસ્યમ પરમ મતમ. તસ્ય એટલે તમે, તસ્ય તે અર્થાશ્ચ કામાચ, અર્થ કરતા કામ કરતા, અર્થ એટલે ધન સંપત્તિ, કામ એટલે વિષય ભોગો, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કરતા, અર્થ એટલે ધન સંપત્તિ કરતા અને કામનાઓ કરતા પણ કોઈ શ્રેષ્ઠ ધર્મ છે. આ નૃશંસ્યમ પરમ મતમ તે, તમે તો દયાને ધર્મ માનો છો, એટલે હું તમારા આ જવાબથી બહુ પ્રસન્ન છું. તસ્માત તે ભ્રાતરઃ સર્વે, સર્વે ભ્રાતરઃ, તમે તમારા બધા જ ભાઈઓ, જીવંતુ ભરતર્ષભ, હે ભરત ઋષભ, તમારા બધા જ ભાઈઓ જીવતા થાવ. એમ કરીને યક્ષે બધા જ પાંડવોને, એટલે ચારેય પાંડવોને જીવતા કર્યા અને યુધિષ્ઠિરને એમણે સુખેથી સોંપી દીધા. એવી રીતે છેલ્લા 3 શ્લોકોમાં આપણે ઉપસંહાર રૂપે કેવી રીતે આ કાવ્યનું સુખદ સમાપન થયું એની અત્રે આપણે ચર્ચા કરી. હવે બીજી એક સાથે સાથે સાંકેતિક ભાષામાં આપણે વાત કરીએ. બહુ ધ્યાનથી સાંભળજો. હજી આપણે એક પાર્ટમાં સ્વાધ્યાયની દૃષ્ટિએ પણ વિચારવાનું બાકી છે, પણ એ પછી લેશું આપણે. જો આ પહેલો શ્લોક છે એમાં પ્રસ્તાવના રૂપે છે, યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદો શરૂ થાય છે. અને બીજા શ્લોકમાં યુધિષ્ઠિર હવે કહે છે કે મેં મારી પ્રજ્ઞા પ્રમાણે, મતિ પ્રમાણે જવાબો આપીશ, તમે મને પ્રશ્નો પૂછો. હવે ત્રીજા શ્લોકમાં 1 થી 4 પ્રશ્નો પૂછા, એના એન્સર, એના જવાબો આ ચોથા શ્લોકમાં એમને આપ્યા. બરાબર. હવે એના પછીનો જે 5મો શ્લોક છે, 5મા શ્લોકમાં આપ સૌને ખ્યાલ જ છે, 5મા શ્લોકમાં 5 નંબરના શ્લોકથી 8 નંબરના શ્લોક સુધી, 8 નંબરના પ્રશ્નો સુધી, 5 થી 8 4 પ્રશ્નો પૂછા અને એના જવાબો મળ્યા 6ઠા શ્લોકમાં. બરાબર. હવે નેક્સ્ટ એના પછીના જે શ્લોક છે 7મા શ્લોકમાં, જેમ પહેલાં 1 થી 4, પછી 5 થી 8, અને હવે આ શ્લોકમાં 9 નંબરના પ્રશ્નથી લઈને, 9મા પ્રશ્નથી લઈને 9, 10, 11 અને 12 જેને કહીએ આપણે 9 થી 12 નંબરના પ્રશ્નો એમને પૂછા. એવી રીતે આ 9 થી 12 પ્રશ્નો થયા અને એના જવાબો આપ્યા કયા શ્લોકમાં? 8મા શ્લોકમાં. બરાબર. આમાં એના 4ના જવાબો છે. પછી 13 થી લઈને 13, 14, 15 અને 16 આ 4 પ્રશ્નો 9મા શ્લોકમાં પૂછા અને એના જવાબો યુધિષ્ઠિરે આ શ્લોકમાં આપ્યા, 10 નંબરના શ્લોકમાં. અને ત્યારબાદ આજે 11, 12 અને 13 છેલ્લા જે 3 શ્લોકો છે, આ 3 શ્લોકો, બરાબર, 11 થી 13 નંબરના શ્લોક સુધી આપણે 3 શ્લોકોમાં ઉપસંહાર રૂપે બધી ચર્ચા પૂરી થઈ અને આ કાવ્ય અત્રે પૂરો થયો. બધા જ 16 પ્રશ્નો અંગે આપણે 2 પાર્ટમાં ચર્ચા કરી છે. આવતા ત્રીજા પાર્ટમાં આપણે 16 પ્રશ્ન, 16 એમના ઉત્તરો, એની ચર્ચા સાથે સ્વાધ્યાય એટલે પરીક્ષાલક્ષી પાઠ્યક્રમમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એને અંગે આપણે વિશેષ ચર્ચા લેશું. ત્યાં સુધી સહુને નમસ્કાર.